તો મલ્ટિપલ સિસ્ટમ જે પ્રમાણે સક્રિય થઈ છે, મધ્યપ્રદેશથી ગુજરાત સુધી શું અસર રહેવાની છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની પણ વાત કરીશું. સહયોગી કામેશ આપણી સાથે જોડાયા છે, સમજાવવાનો પ્રયત્ન કરશે સરળ ભાષામાં. કામેશ, કેવો માહોલ આવનારા દિવસો માટે ગુજરાત માટે જોવા મળશે? બિલકુલ ચોક્કસથી આપણે જણાવ્યું હતું કે શ્રાવણમાં શ્રીકાર વર્ષાની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં 159 તાલુકામાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. 24 કલાકની સ્થિતિની ઉપર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં 24 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે સાર્વત્રિક મેઘવર્ષાની આગાહી કરવામાં આવી છે. આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. અત્યારે જે મહારાષ્ટ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, બે મહત્વના રીઝન છે. એક ડીપ ડિપ્રેશન છે તે એક્ટિવેટ થઈ ગયું છે, બીજી બાજુ અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ ગઈ છે. આ બંનેની અસર સીધી ગુજરાત ઉપર જોવા મળશે. આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘવર્ષા જોવા મળશે. શું સિસ્ટમ બની રહી છે, આપણે તમામ બાબતો મેપના માધ્યમ દ્વારા સમજીશું. હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈમાં અવિરત મેઘમહેર યથાવત છે. સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે તો વસઈ, વિરાર, દાણુ સુધીનો જે ભાગ જે છે ત્યાં આગળ પણ ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો. અંધેરી સબવેમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. સવારથી વરસાદી માહોલ યથાવત છે. ત્યારબાદ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે, અને જેને લઈને દમણની વાત કરવામાં આવે તો દમણમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. બિલીમોરા સહિતનો જે સુરત સહિતનો જે પટ્ટો જે છે, જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, તેની જો વાત કરવામાં આવે તો ઉમરગામ, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, અંકલેશ્વર સહિતનો જે ભાગ છે ત્યાં આગળ આજે દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જે વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે છેલ્લા 48 થી 72 કલાક દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે, વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે. આ સાથે જે વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની તો મહેસાણા, કડી, કલોલ સહિતના જે ભાગો છે, હિંમતનગર સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ આજે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરીએ અન્ય ભાગોની તો ગોધરા, લુણાવાડા, દાહોદ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે દિવસ પર સાર્વત્રિક વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાશે કે જે 7 દિવસની આગાહી છે તે પ્રમાણે સિસ્ટમ એક્ટિવેટ છે, તેની સીધી અસર ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળશે. બિલકુલ આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે અત્યારે રાજ્યમાં મલ્ટિપલ સિસ્ટમ સક્રિય છે તેની અસર જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં પણ જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો અને આવનારા સમયમાં જે મલ્ટિપલ સિસ્ટમ સક્રિય છે તેની અસર ગુજરાતમાં થશે. ખાસ કરીને જે પ્રમાણે વરસાદી માહોલ જામશે, મધ્ય ગુજરાતના વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે અને સતત જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હજુ પણ તેને જોતા સુરત એ વિસ્તાર છે જ્યાં સતત વરસાદી માહોલ જામી શકે છે. જો કે છેલ્લા 24 કલાકની જે પ્રમાણે વાત કરવામાં આવી છે 159 તાલુકા એવા છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. હજુ પણ એ સિસ્ટમ જે સક્રિય છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે અને વરસાદી માહોલ જામી શકે તેમાં મોટાભાગના જે વિસ્તારો છે તેમને બાકાત કરતા જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરી છે ત્યાં તેવો પણ વરસાદી માહોલ જોવા મળશે. આ આખી જે સિસ્ટમ સક્રિય થઈ છે જે પસાર થતાની સાથે જ દેશના અલગ અલગ ભાગોમાં જોકે વરસાદ વરસી રહ્યો છે અને તેની અસર ખાસ કરીને ગુજરાતમાં પણ જોવા મળશે અને સતત વરસાદી માહોલ જામી રહ્યો છે. જોકે હવામાન વિભાગે હજુ પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, એટલે કે ઓગસ્ટ મહિના દરમિયાન એ વરસાદી માહોલ રાજ્યમાં હજુ પણ યથાવત રહેશે.